હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયાના બંગલે વિપક્ષ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે મેયરના પતિ દ્વારા સૂચિત જગ્યામાં મંજૂરી વિના કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે। એક તરફ ગરીબોના મકાનો પર કાર્યવાહી થઈ રહી છે તો બીજી તરફ સત્તાધીશોના સંબંધી લોકો સામે કાર્યવાહી કેમ નથી તેવો સવાલ હવે કોંગ્રેસ ઉઠાવી રહી છે અને કોંગ્રેસ કાર્યકરોએ મેયરના નિવાસ સ્થાને ગંગાજળ છાંટી પ્રતિકાત્મક શુદ્ધિકરણ કર્યું હતું। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે હલ્લાબોલ કરનાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી। કોંગ્રેસે સૂચિત જગ્યામાં થયેલા ગેરકાયદેસર બાંધકામનું તાત્કાલિક ડિમોલિશન કરવાની માંગ ઉઠાવી છે। આ સમગ્ર મામલે શહેરભરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। શું કહેશો રણજીતભાઈ, આજે આપના દ્વારા મેયર બંગલે વિરોધ કરવામાં આવ્યો? રાજકોટના મેયરે ગેરકાયદેસર સરકારશ્રી જગ્યામાં જે બાંધકામ કર્યું છે એને લઈ અને રાજકોટના મેયર 11 તારીખે આખું જનરલ જે કોર્પોરેશનની બોડી છે એ પૂરી થતી હોય ત્યારે આ કોર્પોરેશનના મેયર જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એને લઈને મેયર બંગલે ગૌમૂત્ર અને ગંગાજળનો છંટકાવ કરી કોંગ્રેસ દ્વારા પવિત્ર કરવામાં આવ્યો છે કે આવનારા દિવસોની અંદર હવે 11 દિવસ બાકી છે, તમે અહીંયા ન આવતા, તમારા ભ્રષ્ટાચારો, તમે ગરિમાને ન લાજે, મહિલા ગરિમા અને મહિલા મેયરને ન લાજે એવા કામ તમે કર્યા છે। ત્યારે આજરોજ કોંગ્રેસે છંટકાવ ગૌમૂત્રનો અને ગંગાજળનો કરીને પવિત્ર કરી દીધું।